મુખ્યમંત્રીએ 9 જૂનથી નર્મદાની કેનાલો મારફતે ખેડૂતોને પાણી આપવાની મંજૂરી આપી હતી, છતાં મોરબી બ્રાન્ચની કેનાલમાં પાણી ન મળતા ધારાસભ્ય કાંતિ અમૃતિયા દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો। મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સમયસર પીવા માટેનું અને ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી ન મળતા તેમણે ઢાંકી પમ્પિંગ સ્ટેશને આવવું પડ્યું હતું, તેમજ વરસાદ ખેંચાયો હોવાથી તાત્કાલિક માળિયા કેનાલ, બ્રાહ્મણી કેનાલોમાં પાણી છોડવાની માંગ કરવામાં આવી હતી। આ મુલાકાતમાં ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરા પણ ઉપસ્થિત રહ્યા હતા। આજે અમે વિશ્વનો એશિયાનું સૌથી મોટું પમ્પિંગ સ્ટેશન ઢાકી ખાતે અમારા સિનિયર ધારાસભ્ય માનનીય શ્રી કાંતિભાઈ અમૃતિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ, જિલ્લા પંચાયતના સદસ્ય અને તાલુકા પંચાયતના આગેવાનો, સૌ રાજકીય આગેવાનો સાથે અમે ઢાકી મુલાકાત લીધી અને સૌ અધિકારી સાથે રિવ્યુ મીટિંગ કરી। માનનીય મુખ્યમંત્રીશ્રીએ 10,000 ક્યુસેક પાણી આપવાની સૂચના કરી હતી। 10,000 ક્યુસેક આગળ પાણી પહોંચાડવા માટે 6300 ક્યુસેક પાણી ઢાંકીમાં ઓલરેડી પડેલું છે। એટલે આગળની બધી ત્રણેય કેનાલો અમારા વિસ્તારમાંથી નીકળતી માળિયા, ધાંગધ્રા અને મોરબી કેનાલ, આ કેનાલમાં છેવાડાના ખેડૂત સુધી પાણી પહોંચે એના માટે માળિયા કેનાલ અમે 3 મહિના સુધી બંધ રાખીને સાફ કરવાનું કીધું હતું। તો 70 થી 134 થયું, પણ આચારસંહિતાના હિસાબે 0 થી 70 ના ટેન્ડર રદ થયા હતા, એટલે આગળની કેનાલ સાફ ન થઈ। એ સાયફન સાફ નહીં થવાના હિસાબે કેનાલની જે ફૂલ સ્પીડ થવી જોઈએ એટલી ન થતી। આજે અમે મીટિંગ કરી અને આ કેનાલને ભયજનક સપાટી એટલે કે જે વધુમાં વધુ કેપેસિટી સુધી ચલાવી અને આગળ માળિયા સુધી પાણી પહોંચે એ પ્રકારનું આયોજન કર્યું અને જે પાણીનો બગાડ થતો હતો એ બગાડ રોકવાની સૂચના કરી છે। એક બાજુ છેવાડાના ખેડૂતે પાણી નહોતું મળતું અને અગરિયાઓની ફરિયાદ આવતી હતી કે અગરિયા સુધી પાણી પહોંચે અગાઉ જે આવતી હતી, પાણીનો બગાડ ન થાય એના માટે અધિકારીઓ સાથે સંકલન મીટિંગ કરી અને સાથે મળી અને એવું આયોજન કર્યું છે કે આજ રાત સુધીમાં છેવાડા સુધી પાણી પહોંચી જશે અને અમારા ધાંગધ્રામાં જે બ્રાહ્મણી ડેમ છે એના 90 થી 124 નો આગળના જે હોય છે એ ક્યાંક ના ક્યાંક આ ડેમ 10 તારીખ સુધીમાં પીવાના પાણીના હિસાબે ખાલી થઈ ગયો હતો, તો એમાં ફૂલ સ્પીડથી પાણી પહોંચાડી અને કાલ દિવસ સુધીમાં ભરાઈ જશે અને આવતીકાલ રાત્રે એ ત્યાંથી પાણી છૂટી જાય એ પ્રકારનું આયોજન અમે કર્યું છે। આજે મુખ્યમંત્રીએ 9 તારીખે આપણે મંજૂરી આપી દીધી, પાણી પુષ્કળાય આવે। અહીંથી જે પાણીનું જે વિભાજન થાય એ જોઈ અને વિભાજનમાં ક્યાં બગડે એના માટે અમે અહીંયા આવ્યા અને પાછળ છીએ અમે છેલ્લા વિસ્તારમાં છેલ્લે, એટલે ઉજાગરો અમને હોય 100%। અને અમારા ધારાસભ્ય ભાઈ શ્રી પીકે એને પણ અભિનંદન આપી સાથે મળી અને ત્રણેય ધારાસભ્ય આજે 3 કેનાલ આવે એમાં બગાડ ન થાય એના માટેનું અધિકારીને સૂચના આપી છે। અને આ બગાડ કરવાથી મીઠાવાળાને પણ નુકસાન થાય છે, આગળ જમીનવાળાને પણ નુકસાન થાય છે અને સારી રીતે પાણી પહોંચી જશે એ પણ અમને ખાતરી છે। પણ એટલી તો જવાબદારી હોય છે ધારાસભ્ય તરીકે કે ટાઈમે ખેડૂતને અને પીવાનું પાણી ન મળતું હોય તો અમારે આવવું પડે, એ અમારો ધર્મ છે। અને આ રાજ્યના મુખ્યમંત્રી પોઝિટિવ રહી અને પાણીની મંજૂરી આપ્યા પછી સરકારે પાણી છૂટ આપી હોય પાણીની અને પાણી વહીવટીના હિસાબે, અધિકારીના હિસાબે જો ન પહોંચતું હોય તો એના માટે ધ્યાન રાખવા પણ અમારી જવાબદારી છે, અમારે આવવું પડે। એ હવે અમે રિપોર્ટ કરશી જ્યાં જ્યાં હોય છે બગડેલી છે કેનાલ ઉપર અને એના ઉપર અધિકારી પગલા લેશે। અત્યારે અમુક જે એવા ગામ છે એમાં માનો કે અમુક માણસોએ અંદર પાઇપ નાખી દીધા હોય, 8 પાઇપ નાખ્યા હોય, પછી એ પાઇપ નાખ્યા પછી પાણી એ ઘણીવાર એનો વેપાર કરતા હોય, દરિયામાં જતું હોય, એવું પણ અમારા ધ્યાનમાં આવ્યું હતું। ગઈ લગભગ 15 દિવસ પહેલા અમે હું પ્રકાશભાઈ આવ્યા ત્યારે જે 4 પાઇપ નાખ્યા હોય 12 ઇંચના એવા નાખ્યા હોય એને પણ અમે કઈ રીતે બંધ થાય અને બગાડ ન થાય એના પણ અમે પ્રયત્ન કરીએ। પાણી 2 દિવસમાં માળિયા કેનાલમાં લગભગ કાલ મળી જશે, બ્રાહ્મણી વાળું 22 તારીખે છોડથી એટલે એ 2-3 દિવસમાં મળી જશે। નવેસરથી કેનાલ સફાઈ કરવાનું કરશી, કેનાલ સફાઈ થાય તે ધ્યાન રાખશી, સાયફન સાફ થાય, ગેટ હમા થાય, એ 100% ભવિષ્યમાં કેનાલ ઉપર ન આવવું પડે અને ડાયરેક્ટ છેલ્લે પછવાડાના ખેડૂતને મળે ને પીવાનું મળે એના અમારા પ્રયત્ન। વહીવટમાં તો હવે અત્યારે પાણી છોડી નથી મળતું, એ થોડીક બેદરકારી તો કહેવાય।